મહેસાણા ખ્યાતિકાંડ બાદ જાગ્યું છે આરોગ્ય તંત્ર। મહેસાણામાં જિલ્લામાં 4 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો છે। પીએમજેવાય હોવા છતાં દર્દીઓ પાસે ચાર્જ વસૂલતા કાર્યવાહી કરવામાં આવી છે। ચારેય હોસ્પિટલોને 5 ગણો દંડ ફટકારવામાં આવ્યો છે। દર્દીઓ પાસેથી ડિપોઝિટ સહિતનો ચાર્જ વસૂલાયો હતો। ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં દંડ કરવામાં આવ્યો છે। કિડની ભાગ્યોદય હોસ્પિટલને 1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહેસાણાની લાયન્સ હોસ્પિટલને ₹65,435 દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે નૂતન જનરલ હોસ્પિટલને 45,850નો દંડ ફટકારવામાં આવ્યો છે। શંકુઝ હોસ્પિટલને 6,500નો દંડ કરવામાં આવ્યો છે। ચારેય હોસ્પિટલને 1 સપ્તાહમાં દંડની રકમ ભરવા આદેશ કરવામાં આવ્યો છે, જ્યારે વિસનગરની કૃષ્ણા હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। એપેન્ડિક્સનું ઓપરેશન યોજનામાં ન આવે તેવું કહી અને રૂપિયા લીધા હતા। તો એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસ। તેજસ, ખ્યાતિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને અનેક હોસ્પિટલોને પૈસા વસૂલવા બદલ દંડ ફટકારવામાં આવ્યા છે। હેઠળ જો દર્દીઓએ પૈસા લીધા તો ભરવી પડશે 5 ગણી પેનલ્ટી તેવું ઘટના જે છે તે મહેસાણામાં સામે આવી છે। પીએમજેવાય અંતર્ગત કેટલીક હોસ્પિટલો દ્વારા પૈસા લેવાયો હોય તે પ્રકારની રાવ ઉઠી હતી। સમગ્ર બાદ જે છે તે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી। એની જે છે એ હોસ્પિટલની ક્ષતિઓ જણાતા તેમને જે છે તે 4 જેટલી હોસ્પિટલોએ 5 ગણી પેનલ્ટી ભરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। મુખ્ય વાત કરીએ તો દર્દીઓ પાસેથી આ હોસ્પિટલો દ્વારા ડિપોઝિટ સહિત જે છે તે રિપોર્ટોના ચાર્જ વસૂલવામાં આવ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સમગ્ર મામલે જે ચર્ચા થઈ હતી, ત્યારબાદ પેનલ્ટીનો હુકમ કરાયો છે। કહી શકાય કે દિન 7માં જો પેનલ્ટી જમા નહીં કરાવે તો તેની યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવાશે તે પ્રકારની પણ નોટિસ હોસ્પિટલોને આપવામાં આવી છે। મુખ્ય વાત કરીએ બનતી તો કડીની જે ભાગ્યોદય હોસ્પિટલ છે તેને ₹1,10,000ની પેનલ્ટી હાલમાં તો ફટકારવામાં આવી છે। સાથે સાથે મહેસાણાની લાયન્સ હોસ્પિટલને 65,000 જેટલી પેનલ્ટી હાલમાં ફટકારવામાં આવી છે અને વિસનગરની નૂતન હોસ્પિટલને 45,850 જેટલી પેનલ્ટી ફટકારવામાં આવી છે। શંકુજ હોસ્પિટલને પણ જે છે તે પેનલ્ટી હાલમાં તો આપવામાં આવી છે। સાથે સાથે વિસનગરની જે કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેને દર્દી પાસેથી પીએમજેવાય કાર્ડ અંતર્ગત ઓપરેશન નહીં થાય તે પ્રકારનું કહીને 1,14,000 રૂપિયા લીધા હતા। તેને પણ જે છે તે નોટિસ ફટકારીને દર્દીને જે છે તે 1,14,000 પરત આપવા માટે નોટિસ આપવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલમાં તો પીએમજેવાય અંતર્ગત જે છે તે આ કૌભાંડો એક બાદ એક સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં તો મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર પણ જે છે તે આ પ્રકારની હોસ્પિટલો સામે લાલ આંખ કરી રહ્યું છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।